હવે પ્રશ્ન થાય કે હવે કે ભારતમાં જન્મ મળવો મુશ્કેલ છે તો શું? એવી તો કેટલી બધી યોનિઓ છે, કૂતરા છે, બિલાડા છે, ઉંદર છે, તો કેટલા બધા જીવો છે. તો શું કોઈ પણ જીવમાં જન્મ લેવો દુર્લભ છે? તો કે નહીં. મનુષ્યમ તત્ર દુર્લભમ, કે એમાં પણ જે મનુષ્ય જાતમાં જન્મ મળવો ને એ પણ ભારતમાં મળવો અતિ દુર્લભ છે. કેમ એવું કહેવાયું? તો કહે છે ભારત એક અધ્યાત્મ ક્ષેત્ર પ્રયોગ કરવાવાળી બહુ માત્ર આ એક જ ભૂમિ છે કે જ્યાં અધ્યાત્મ ક્ષેત્રે બહુ બધા પ્રયોગ થયા. આમ તો આધુનિક ક્ષેત્રે બહુ બધા પ્રયોગ થાય છે, પણ અધ્યાત્મ ક્ષેત્રે જે પ્રયોગ ભારતમાં થયા ને એ વિશ્વમાં ક્યાંય નથી થયા. તો એ અધ્યાત્મના પ્રયોગના કરવાવાળા જે લોકો હતા ને એમને આપણે એ મહાપુરુષોને ઋષિ એવું નામ આપ્યું. એને દ્રષ્ટા કહેવાયા. દ્રષ્ટા શું કામ કહેવાયા? કારણ કે કંઈક એવું વિજ્ઞાન એણે જોયું એટલે એમને દ્રષ્ટા કહેવાય. એમણે એના પર ક્યારે સિક્કો નથી માર્યો કે આ ભાઈ મેં શોધ્યું, એટલે એમને દ્રષ્ટા કહેવાય કે હા અમે આવું કંઈક વિજ્ઞાન જોયું છે, સમાજ માટે અમે આપીએ છીએ. એનો જો સદુપયોગ કરશો તો સારી સારી સંતતિ પેદા થશે, દુરુપયોગ કરશો તો એ જ વિજ્ઞાન તમને નરકે પણ લઈ જશે. તો એમને દ્રષ્ટા કહેવાય. તો એવા ઋષિઓ અલગ અલગ ભારત ભૂમિમાં જન્મ્યા. કારણ કે આપણા જેવા પ્રશ્નો હોય છે ને કે ભાઈ મેચ કોણ જીતશે, કે કોઈની સરકાર આવશે, કેટલો સ્કોર થયો, આવા પ્રશ્નો એના ના હતા. એના પ્રશ્નો એવા હતા કે આત્મા ક્યાંથી આવે છે, મનુષ્ય જન્મ થાય છે તો શું એમનામાં થાય છે તો એની પાછળ કોઈ પર્પસ છે, માણસ અહીંયા જન્મે છે તો શું એમ જ જન્મે છે કે પાછળ કંઈ વિજ્ઞાન છે આની પાછળ પણ, એઓના પ્રશ્ન આ લેવલના હતા. એટલે એમાં અલગ અલગ મહાપુરુષો થયા. તો એ લોકો એ ઋષિ મુનિઓ આ શરીરથી ઉપર ઉઠીને બુદ્ધિથી એક એવી અવસ્થાએ પહોંચી ગયા કે જ્યાંથી એમણે આ સૂક્ષ્મ વિજ્ઞાન જાણ્યું. હવે આ વિજ્ઞાન સૂક્ષ્મ નહીં, પાછું સચોટ. એવું નહીં કે એટલું સૂક્ષ્મ રીતે એણે જોયું કે આ સૃષ્ટિ કેવી રીતે ચાલે છે, કોઈ પણ ગર્ભમાં બાળક આવે છે તો એ કઈ કઈ અવસ્થામાંથી પસાર થઈને આવે છે, આત્મા છે નથી કેવી રીતે આવે છે, એનું આખું એક વિજ્ઞાન છે. એટલે એવું નથી કે આ ખાલી માત્ર એક હવાની વાતો હોય. તો એમણે અમુક વિજ્ઞાન શોધ્યા. એમાં આયુર્વેદ છે, ખગોળ વિજ્ઞાન છે, પછી એવી રીતે અલગ અલગ શરીરનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, અધ્યાત્મ વિજ્ઞાન છે, આત્માનું વિજ્ઞાન છે, આ શરીરથી ઉપર ઉઠીને પરમાત્માને પામવાનું વિજ્ઞાન છે. એવા અલગ અલગ વિજ્ઞાન એણે શોધ્યા. એમાંનું એક વિજ્ઞાન એટલે ગર્ભ વિજ્ઞાન. હવે આપણને પ્રશ્ન થાય, આપણે નાની વાત લઈએ, કંસારા સમાજની વાત લઈએ તો કંસારા સમાજમાં આપણા જેટલા વડવાઓ હતા એણે શું કર્યું કે વાસણ બનાવવાનું જે વિજ્ઞાન હતું એ એમણે સાચવી રાખ્યું. હવે એ વિજ્ઞાન થકી વાસણ બનાવવાનું વિજ્ઞાન આપણી પેઢી દર આપણને આપતા ગયા. એટલે નવા વાસણો કેવી રીતે બનાવવાની એ કળા આપણામાં આપી તો એવા વાસણો આપણે સારા સર્જન કરવા લાગ્યા. તો આ તો એક ભૌતિક વાત છે. એક વાસણ પણ બનાવવું હોય તો એની પાછળ વિજ્ઞાન છે. તો જ્યારે મનુષ્ય જન્મ લેતો હોય તો એનું કોઈ વિજ્ઞાન જ નહીં હોય. જસ્ટ વિચારવા જેવી વસ્તુ છે કે નાનો અમથો વાસણ પણ આપણો કંસારા સમાજ બનાવે છે તો એની પાછળ કેટલી બધી પ્રક્રિયા થાય છે કે એનું રો મટીરિયલથી માંડીને માણસોથી માંડીને મશીનરીથી માંડીને કેટલું બધું વિજ્ઞાનથી એક વાસણ તૈયાર થાય છે. તો એ પદ્ધતિ પ્રમાણે વાસણ બનાવવામાં આવે તો સારું વાસણ સર્જન થાય છે. તો મનુષ્ય જ્યારે અહીંયા ગર્ભમાં જન્મ લે છે તો એનું કોઈ વિજ્ઞાન જ નહીં હોય. આપણે એવું માનીએ છીએ કે એમ જ આવી જાય છે, એમ જ જન્મ લે છે, તો એવું નથી. તો ઋષિ મુનિએ જ્યારે આ સાક્ષાત એ જ્યારે ગર્ભનું એક વિજ્ઞાન શોધ્યું તો એ ગર્ભ વિજ્ઞાન ઋષિઓએ સંસ્કૃતમાં આખું આલેખી દીધું કે આ પદ્ધતિ સર આ મહિનામાં આ ઔષધિઓ આ પ્રયોગો કરશો તો તમારું બાળક આવું થશે ને થશે. એમાં કોઈ ચમત્કારની વાત જ નથી. એ અમે ગર્ભ સંસ્કાર કોરીબાઈ સાથે અમે કરાવીએ છીએ અને પરિણામ અમે મેળવીએ છીએ. તો વિશ્વનાથ દાતાર નામના એક ગુરુજી થયા જે વારાણસીમાં થયા. 1970માં એ ભારતનું બધે ફર્યા. એણે જોયું કે અત્યારની જે પેઢી છે એ સમય જતાં આ રીતે જીવન જીવશે ને તો સારી સંતતિ ક્યારેય નિર્માણ નહીં થાય. તો એણે વિચાર્યું કે આનું મૂળ શું છે. તો ખબર પડી કે મૂળ ગર્ભ છે. જો ગર્ભ વિજ્ઞાનનો નાશ અંગ્રેજો આવ્યા પછી મધ્યકાલીનમાં આ જે સૂત્રબદ્ધ રીતે જે આ ઋષિમુનિએ આપેલું વિજ્ઞાન હતું ગર્ભનું એ નામશેષ થઈ ગયું. એ ખાલી એક ગ્રંથમાં એમને પડી રહ્યું, એનું પ્રેક્ટિકલ ના થયું. એટલે એમણે વિચાર્યું કે આને હું પ્રેક્ટિકલ પ્રાયોગિકરણ કરી અને લોકો સુધી પહોંચાડ્યો. એટલે એ વિશ્વનાથ ગુરુજીએ આખા 100 સૂત્રોમાં આખું આલેખન કરીને આ ગર્ભ વિજ્ઞાન આપ્યું. એના અલગ અલગ પ્રયોગો આપ્યા કે જેમાં પહેલા મહિનાથી લઈને 9 મહિના સુધી શું પરિચર્યા પાલન કરવામાં આવે એનું આખું એક વિજ્ઞાન આપ્યું. હવે અત્યારે જે સંસ્કાર થાય છે એમાં ઘણો ખરો તો આપણે ખાલી મંત્રોચ્ચારને આ તે ક્રિયાઓ હોય છે, પરંતુ એમણે જોયું કે પહેલાંના સમયમાં કેવી રીતે ગર્ભ સંસ્કાર થતા હતા. તો એમાં ઔષધિનો ઉપયોગ થતો હતો. અલગ અલગ મહિનામાં અલગ અલગ ઔષધિ સાથે મંત્રોનો ઉપયોગ થતો હતો અને એનો પ્રયોગ કરીને લોકોને બતાવ્યું કે જો આ એનું પરિણામ આવી શકે. તો ગર્ભની શરૂઆત ભારતમાં જન્મથી છે કે મતલબ ગર્ભ વિજ્ઞાનની જે જરૂરિયાત છે, ગર્ભનું બાળક છે, ભણતરની જે શરૂઆત છે તે
તે ગર્ભવતી છે. વિદેશીઓમાં એવું છે કે એમાં બાળકને 5 વર્ષ પછી શિક્ષા તરીકે એને સ્વીકારવામાં આવે છે કે લાયકાત, પરંતુ ભારતમાં એની ગર્ભથી એની શિક્ષા માટેની લાયકાત છે. એટલે થયું એવું કે વિશ્વનાથ ગુરુજીએ એ પૂરું આખું એના અલગ અલગ પ્રયોગ આપ્યા, કે એમાંનો એક પ્રયોગ હું તમને ઉદાહરણ રૂપે કહું, જેથી આપણને અંદાજ આવે કે આ વિજ્ઞાન ભારતનું ક્યાં સુધી ઘટશે. વિશ્વનાથ ગુરુજીની વાત કરીએ તો એ સવારે એને ત્યાં યોગીઓ બેઠા હોય બ્રહ્મા મુહૂર્તમાં, કે જે આત્માની વાત કરતા હોય કે આત્માથી તો કેમ પામવો, અને સાંજે ડૉક્ટર બેઠા હોય, એમાં પીડિયાટ્રિસ્ટિક હોય, સર્જન હોય, એલોપેથી આયુર્વેદિક બધા ડૉક્ટરો હતા. તો સાંજના પ્રશ્નો હતા એ બધા આ સર્જરી રિલેટેડ હતા, કારણ કે અધ્યાત્મ અને આયુર્વેદ બેઉ એનામાં ફલિત હતું. તો ઘણા એવા કેસીસ આવતા હતા. એમાંનો એક કેસ એક અમે પણ અત્યારે એ કરીએ છીએ અને હજારો પરિણામ મળે છે. એવાનો એક પ્રયોગ હું તમને કહું, જેથી અંદાજ આવશે કે ભારતનું વિજ્ઞાન ક્યાં હતું, હજી જ્યાં સુધી આપણું આધુનિક વિજ્ઞાન પહોંચ્યું નથી. હવે માની લો કે એવા પ્રશ્ન વિશ્વનાથ ગુરુજી પાસે આવતા હતા કે બાળક ગર્ભમાં છે. હવે ડૉક્ટર જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ મારીને ચેક કરે છે તો ખબર પડે છે કે ધબકારા બાળકને નથી દેખાઈ રહ્યા, એટલે ધબકારા અંદર આવતા નથી. એટલે ડૉક્ટર કહે, અત્યારના ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે ડૉક્ટર પણ ખોટા નથી, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ બતાવે છે કે ધબકારા નથી આવતા, તો બાળકને તમે અત્યારે કાઢી નાખો. હવે થાય છે શું કે જ્યારે ધબકારા નથી આવતા ને, તો આયુર્વેદમાં 2 કારણ હોય. એક તો કાં તો ખરેખર બાળકના અંદર ધબકારા નથી હોતા, એટલે બાળકને કાઢવું જ પડે, નિતંત માતા મરી જાય. અને બીજું કારણ હોય છે કે ધબકારા તો અંદર હોય છે, બાળક જીવતું હોય છે, પરંતુ એ ધબકારા અતિ ક્ષણિક, મતલબ એકદમ એ ધબકારા એકદમ ધીમા હોય છે. એને કારણે પણ એ ધબકારા ઇન્સ્ટ્રુમેન્ટમાં, અત્યારના આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં એ નથી આવતા. એ પછી એલોપેથી હોય, આયુર્વેદિકવાળા હોય કે પછી હોમિયોપેથીવાળા હોય. એ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારના એવા નથી કે જે ધબકારા ક્ષીણ થયા હોય, એટલે ધીમા હોય, તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવતા નથી. એટલે એ સમયે એવા બધા કેસો વારાણસીમાં આવતા હતા વિશ્વનાથ ગુરુજી પાસે. એટલે એ કોઈ પણ એની પાસે એનું કોઈ, અત્યારે હવે આ સમય એવો છે, એટલો કોમ્પ્લિકેટેડ છે કે જો અંદર બાળક ધબકારા નથી આવતા તો એને કાઢવામાં ના આવે તો માતા મરી જાય, કારણ કે અંદર એ ઝેર કરે. બીજું કે જો અંદર બાળક છે, જીવતું જ છે, ધબકારા છે પણ ક્ષીણ થયા છે, તો બાળકને જો કાઢવામાં આવે તો બાળક મરી જાય. હવે આધુનિક સિસ્ટમમાં એવી કોઈ અત્યારે વ્યવસ્થા જ નથી કે આ કેવી રીતે ચેક કરવું કે ખરેખર બાળક મર્યું છે કે જીવતું છે. તો એ સમયે વિશ્વનાથ ગુરુજીએ કહ્યું હતું, અને અત્યારે પણ અમે એવા એક ને એવા 500 થી 1000 કેસીસ અમે ભારતમાં અહીંયા કર્યા છે. 3 દિવસ સુધી જે બહેનને આવા પ્રોબ્લેમ આવ્યા હોય ગર્ભમાં, કે ભાઈ ડૉક્ટર કહે છે કે હવે અહીંયા કંઈ ધબકારા નથી સંભળાતા, બાળકને કાઢી નાખો, તો એને કશું નથી કરવાનું. 3 દિવસ સુધી, માત્ર 3 દિવસ આ પ્રયોગ આવશે. એ પ્રયોગમાં 3 દિવસ સુધી ફણગાવેલા કઠોળ, જેટલા પણ કઠોળ છે એ ફણગાવી શકાય એવા કઠોળ ફણગાવવાના, અને એ 3 દિવસ સુધી એ જ લેવાના ખાલી. અને એની સાથે જીવનથી ધૃત કરીને એક ઘી આવે, એ ઘી પીવામાં આવે તો 3 દિવસ પછી એવી ઘટના કરશે કે ચોથા દિવસે જો બાળકમાં ખરેખર પ્રાણ હશે ને, તો એ ધબકતું થઈ જશે ને, ઇન્સ્ટ્રુમેન્ટમાં એના ધડકન તરત સંભળાઈ જશે અને એ બાળક બચી જશે. ડૉક્ટર પણ કહેશે કે નહીં, હવે આમાં એ સંભળાઈ રહ્યા છે ધબકારા, એટલે બાળક મરતું બચી જશે. એની સામે જો ખરેખર બાળક મરેલું હશે ને, તો એ ચોથા દિવસે ધબકારા નહીં સંભળાય, પણ બેનને બ્લીડિંગ થઈ જશે. હવે આ બ્લીડિંગ થઈ જશે એટલે કુદરત સીધો સંકેત આપી દેશે કે બાળક ખરેખર મળી ગયું છે, આ સત્યનો તમે સ્વીકાર કરી લો. એટલે તે સમયે એક પણ ક્ષણ વિતાવ્યા વગર એ મૂળ ગર્ભને કાઢી જ નાખો, નહીં તેની માતા પણ મરી શકે. હવે આ જે પ્રયોગ છે એ તમે કલ્પના નહીં કરો, આયુર્વેદની કોઈ સંહિતામાં નથી. હવે એ વિશ્વનાથ ગુરુજીમાં કેવી રીતે ફલિત થયો છે એનું કારણ આ છે કે એ ઋષિ પોતે એટલા કરુણાથી વ્યાપ્ત હતા, એને આ સાક્ષાત્કાર આ વસ્તુનો થયો. તો આવા ઘણા બધા પ્રયોગો છે જે અલગ અલગ મહિનામાં અલગ અલગ, જેવી રીતે પાણી કોઈનું ઘટી જાય ગર્ભમાં, તો પાકા નારિયેળનું પાણી, જે કાચા નારિયેળ નહીં પણ પાકા નારિયેળનું પાણી પીવામાં આવે તો એ પાણી ગર્ભમાં વેગનું વધી શકે અને બાળકને બચાવી શકાય. એવી રીતે નોર્મલ ડિલિવરીના ઘણા પ્રયોગો છે કે અપમાર્ગ નામની માળા ગુરુકુળ ફ્રીમાં આપે છે, એનો 1 પણ રૂપિયા ચાર્જ આ બધા પ્રયોગના નથી લેવાતા. તો એની અપમાર્ગ નામની, એટલે અઘેડાનું મૂળ કહેવાય, એ ખાલી બાંધી દેવામાં આવે તો નોર્મલ ડિલિવરી માટેના એક પ્રયોગ તરીકે એવી માળાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે ગુરુકુળ તરફથી. એ રીતે ઘણા બધા અલગ અલગ પ્રયોગો છે. તો
તો ખાસ એ વસ્તુ છે કે એના માટે વિશ્વનાથ ગુરુજીએ અલગ અલગ આ જે વેદો શાસ્ત્રોમાંથી આ બધા સંસ્કાર કાઢીને ઓનીભાઈ જેવા લોકો, અમારા જેવા લોકો આ રીતે આ સંસ્કાર કરાવાયો છે. તો આ સંસ્કાર તમે ઘરે પણ કરી શકો. એના માટે જરૂરી નથી કે આપણે કોઈને પૈસા આપીને કરવું પડે, કારણ કે એક વસ્તુ છે કે અત્યારે પૈસા આપીને ઘણા ખરા સંસ્કારો કરે છે. કોઈ 50,000 રૂપિયા લે, કોઈ લાખ રૂપિયા લે, તો આ કોઈ બિઝનેસનો એક બિઝનેસી સંસ્કાર ના થાય. એ વિશ્વનાથ ગુરુજીએ વિચાર્યું એટલે એમના અંદરમાં મેહુલભાઈ શાસ્ત્રી જેઓ અમને આ નોલેજ આપે છે ને એ પ્રમાણે અમે સમાજ સુધી પહોંચાડવા માટે આ પ્રયત્ન કરીએ છીએ. એવા 3 સંસ્કારો હોય છે. પહેલો જે 2 થી 3 મહિના હોય છે ત્યારે પુંસવન સંસ્કાર હોય છે. પુંસવન એટલે પોષણ આપવું. તો એ સમય દરમિયાન એવી ઔષધિઓનું પારાયણ કરવા, એવી ઔષધિઓનું સેવન કરવાનું હોય છે કે જેથી ગર્ભમાં બાળક એકદમ વ્યવસ્થિત સારી રીતે પોષણ પામે. ત્યાર પછી 4થા મહિનાથી લઈને 6થા મહિના સુધી એક અનવલોભન નામનો સંસ્કાર આવે છે. ભારતમાં કોઈ નથી કરાવતો આ સંસ્કાર. કારણ આ એક સમયે અમુક કાળ પહેલાં આ સંસ્કાર કરવામાં આવતો હતો ભારતમાં, અને જ્યાં સુધી આ સંસ્કાર થતા હતા ત્યાં સુધી એ ભારતમાં હેન્ડીકેપ છોકરાઓનું પ્રમાણ ઓછું હતું. તો આનો સીધો સંબંધ હેન્ડીકેપ્ડ આંધળા અપંગ બાળકો સાથે છે. આપણે કહીએ છીએ કે આંધળા અપંગ બાળકો કેમ જન્મે છે? કોઈ ભગવાનનો શ્રાપ છે તો એ કહે છે એનો શ્રાપ છે જ નહીં. આપણે આ વિજ્ઞાન ચૂક્યા છે, આ વિજ્ઞાન પ્રમાણે તમે ફોલો કરો છો તમારું અંત કે અપંગ આવે તો શક્યતા જ નહીં. કારણ કે આ એક વિજ્ઞાન છે. મેં તમને જેમ વાત કરી વાસણ બનાવવાની એક વિદ્યા છે, એનો ઉપયોગ કરે તો એ રીતનું જ વાસણ ક્રિએટ થાય. તો આ એક વિદ્યા જ છે કે જે વિજ્ઞાન છે એ પ્રમાણે જો ફોલો કરવામાં આવે તો અંધ અપંગ બાળકો ઓટોમેટિક ઓછા થઈ જાય. એમને અંધ અપંગ બાળક આવે છે એનું કારણ ખાસ કરીને 4થા મહિનામાં કરેલી ભૂલો હોય છે. 4થા મહિનામાં હૃદય બાળકનું બનતું હોય છે, અને એ સિવાય બીજા અંગ ઉપાંગ શરીરના બનતા હોય છે. હવે એ સમય દરમિયાન જો નાની પણ ભૂલ કરવામાં આવે ને તો બાળક હેન્ડીકેપ, આંધળું, અપંગ જન્મે છે. તો 4થા મહિનામાં ખાસ કાળજી રાખવાની. એ સમયે અલગ અલગ ઈચ્છાઓ બહેનોને થતી હોય છે. એનું કારણ હૃદયની અભિવૃદ્ધિ એ સમયમાં થતી હોય છે. તો 4થા મહિનાથી 6થા મહિનામાં અનવલોભન નામનો સંસ્કાર છે. અવલોભન એટલે પડવું, ને અનવલોભન એટલે એને ગર્ભથી નીચે પડવા ના દેવું. તો એના અલગ સંસ્કાર થાય. એમાં મંત્ર, ઔષધિ, આહાર, વિહાર, વિચાર કઈ રીતે કરવું એનું આખું એક વિજ્ઞાન છે. અને એ અમારું કોઈનું નથી, આ ઋષિઓ આપેલું છે. ખાલી કાળક્રમે એ વચ્ચેથી નષ્ટ થઈ ગયું, અને આપણે નસીબદાર છીએ કે ફરીથી એકવાર એવું પુનરુત્થાન ભારતમાં કરનાર એવા ઋષિઓ જન્મ્યા છે. અને એમણે નિસ્વાર્થ ભાવે આ પીરસ્યું છે. એને નિસ્વાર્થ ભાવે પીરસ્યું છે એટલે અમે નિસ્વાર્થ ભાવે આપી પણ શકીએ છીએ, જેનો કોઈ ચાર્જ નથી. અને 7મા મહિનાથી ને 9મા મહિના સુધી સીમંતોનયન સંસ્કાર કરવામાં આવે. આપણે સીમંત બોલીએ છીએ, એકચ્યુઅલી સીમંત નથી, એ સીમંત છે. સીમંત એટલે 5 હાડકાનું જોડું. આપણે અહીંયા 5 હાડકાનું એક અહીંયા જોડું થાય છે. 5 હાડકા અહીંયા ભેગા થતા હોય છે, એને સીમંત કહેવાય. સીમંતોનયન એટલે આ 5 હાડકાના સમૂહને વિકસાવવાની એક પદ્ધતિ ઋષિમુનિઓ પાસે હતી કે 7મા, 8મા અને 9મા મહિનામાં એવી ક્રિયાઓ કરવામાં આવે જેથી આ 5 હાડકાનો સમૂહ બહુ સારી રીતે ખીલી શકે. કારણ કે બાળક જ્યારે બહાર આવશે ત્યારે સૌથી પહેલાં એનું માથું બહાર આવવાનું છે. તો આ મગજને, આ ભાગને એકદમ સોલિડ કરવા માટેની એવી ઔષધિઓ છે. એટલે આપણે સીમંતોનયન સંસ્કાર કરીએ છીએ. એવી રીતે ભારતનું વિજ્ઞાન છે ને એવું કહે છે કે બાળકને શીખવાડવાની શરૂઆત ગર્ભથી છે. અત્યારે લોકો એમ કહે છે કે 5 વર્ષ થાય પછી ભણવાની લાયકાત આવે છે, એવું નથી. ભારતનું વિજ્ઞાન કહે છે કે બાળકનું ભણતરની શરૂઆત ગર્ભથી છે. ગર્ભ એ બાળકની પહેલી યુનિવર્સિટી છે. અને બહાર શીખવાની જે આવડત છે ને એ બાળક અંદરથી જ મેળવે. અને એનું હું તમને ઉદાહરણ આપું. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે સુભદ્રા બહેનના અંદર જ્યારે અભિમન્યુ હતો એને 6 કોઠાનું જ્ઞાન એને આપ્યું હતું. હવે એ 6 કોઠાના જ્ઞાન સુધી તો સુભદ્રાબેન જાગતા રહ્યા, અને 7મા કોઠાનું જ્ઞાન જ્યારે પીરસવાનું થયું ત્યારે તે ઊંઘી ગયા. અને પછી આપણે બધા સાક્ષી છીએ કે 7મા કોઠાનું જ્ઞાન એ આજીવન ના શીખી શક્યો કે ના શીખી શક્યો. ગર્ભમાં જે શીખી શકાશે ને એટલું સ્પીડમાં એ પછીથી શીખી નથી શકતો. એટલે ભારતનું વિજ્ઞાન ઋષિઓએ અદ્ભુત ભેટ આપી છે, તૈયાર છે. આપણે ખાલી એને કહ્યું છે કરવાનું છે, બીજું કશું નથી. તો આંધા અપંગ બાળકો પણ આપણા ઓછા થઈ જશે. તો આખું એનું વિજ્ઞાન છે, ઘણા બધા પ્રયોગો છે. અને ખાસ કરીને આ બધા ઉપસ્થિત છે એટલે મારે એક વસ્તુ ખાસ કહેવાની જરૂર લાગે છે. 5-10 મિનિટ છે એટલે કે ઘણા ખરા અત્યારે બહેનો કે ભાઈઓ કે બધા ઘરે આપણે જોતા હોય છે કે એબોર્શન લોકો કરાવતા હોય છે. મહેરબાની કરીને આ ક્યારેય ના કરો. વિશ્વનાથ ગુરુજીને ત્યાં આ ઘટના ઘટી હતી. 1990 પછી એક કાયદો હતો આવ્યો કે જેમાં એબોર્શન કરવું પાપ નથી એમ કરીને કાશીના રાજાઓએ ઘણીવાર એનો પ્રચાર કર્યો હતો. તો
તો આ ઋષિ મુનિને સૌથી વધારે આઘાત લાગ્યો હતો, કારણ કે એ આત્મા ક્યાં જાય છે એનું આખું સચોટ ચિત્ર એની સામે એ ઋષિએ જોયું છે. એટલે એ વિશ્વનાથ ગુરુજીએ એક મિટિંગ બોલાવી બધા પંડિતોની, કારણ કે કોઈ કાશીના રાજા સામે બોલવા માટે હિંમત નહોતું કરતું, કારણ કે એની સામે બોલવું એટલે આગના ખેલ સામે લડવું. એટલે વિશ્વનાથ ગુરુજીએ આ ક્યાંક કઈ ઘટના આપણા જીવનમાં ઘટે છે એ પૂરેપૂરી જાણી હતી. એને મિટિંગ બોલાવી અને બધા પંડિતોને કહ્યું કે આ સૌથી મોટું પાપ છે. કાશીના રાજા કહેતા હતા કે ના આમાં કોઈ પાપ નથી, કારણ કે એ તો વસ્તી વધી ગઈ છે તો થોડી ઓછી થઈ જાય એના માટેના કાયદા છે. તો કે નહીં, હું વિશ્વનાથ છું, મારી સામે વિશ્વ હોય, એક બાજુ વિશ્વનાથ હોય, તો હું જે હશે સત્ય જ કહીશ, મારે ભલે જેલ જવું પડે. અને આ હું એટલે કહું છું કારણ કે મેં આત્મા ક્યાંથી કઈ યોનિઓથી પસાર થઈને માણસ જીવે છે ને, તમે ખાલી શરીર જુઓ છો, પણ એની પાછળ શું ઘટના ઘટે છે એ હું જાણું છું. એને કારણે શું થાય છે હું તમને કહીશ. એને મિટિંગ કરી. એ મિટિંગમાં દરેક પંડિતો ભેગા થયા. એ મિટિંગમાં એને કહ્યું કે સુવર્ણપ્રાશન નામની સુવર્ણપ્રાશનની વિધિ એ જાણતા હતા, જે અત્યારે અમે દર સેન્ટર પર અમે આપીએ છીએ. એને કીધું હું સુવર્ણપ્રાશનની વિધિ જાણું છું, એનાથી બાળકો એકદમ તંદુરસ્ત સ્વાસ્થ્ય જીવન જીવી શકે, એના માટે હું મારું સોનું પણ આપવા તૈયાર છું, અને એ હું આપીને ભારતના લોકોને સુરક્ષિત કરીશ. હું એક પ્રથા બનાવીશ, અને એ અત્યારે બની. હવે આ વિદ્યા હું જે જાણું છું એના માટે તમને અહીંયા ભેગા કરું. હવે માની લો કે તમે બધા અહીંયા આવો અને હું તમને એમને એમ કહીને બોલાવું કે ભાઈ હું આ સુવર્ણપ્રાશનની વિદ્યા જાણું છું, તમે બધા આવો, હું તમને સમજાવીશ. એટલે તમે બધા અહીંયા આવશો અને તમે બધા આવ્યા. હવે હું મારી બાજુ આજુબાજુ બોડીગાર્ડ રાખું અને એમને કહી દઉં કે ભાઈ આ બધા સોનું લઈને આવ્યા છે, તમે બધા એને લૂંટી લો. તો તમારા મનમાં મારા પ્રત્યે કેવો ભાવ જાગશે? આખી જિંદગી જે મેં આ ગુરુકુળ માટે કર્યું કે લોકો માટે કર્યું, એક સમયમાં ધૂળ થઈ જશે. હવે આ તો એક ખાલી સોનાની વાત થઈ. હવે જે જીવ ગર્ભમાં આવે છે એ આપણે સિલેક્ટ નથી કર્યો હોતો, એ પોતે એ ગર્ભની અંદર પોતે આવતો હોય છે કે મારે આ જગ્યાએ જવું છે. હવે તમે કલ્પના કરો, એક જીવ કે જે કેટલા અરમાનો, કેટલી બધી પોતાની ઈચ્છાઓ સાથે એ માતાના ગર્ભમાં આવે છે. હવે માતાના ગર્ભમાં એ જીવ આવ્યો અને એ સમય દરમિયાન એના માટે માતા જે ઈચ્છે છે એ જ એના ભાવ હોય છે. માતા જો ખુશ છે તો બાળક ખુશ છે, માતા જો દુઃખી છે તો બાળક દુઃખી છે. એ સમયે ખુદ ભગવાન પણ એના માટે કંઈ નથી. એ સમયે માતા જ એના માટે સર્વસ્વ છે, એના માટે પિતા પણ એ સમયે કંઈ નથી. એ સમયે માતાની જે ઈચ્છા, જે કે સુખ દુઃખ, એ બધું એના માટે સર્વસ્વ માતા જ છે. અને હવે કલ્પના કરો, એ સમયે માતા ખાલી એનો વિચાર પણ કરે છે ને કે મારે આ બાળક નથી નાખવું, તો એ જે એને ધ્રાસકો લાગે છે શરીરમાં, અને એ જે બાળક અહીંયાથી જ્યારે જાય છે ને ત્યારે એ એવા ભાવ સાથે જાય છે કે હું બીજી બધી યોનિમાં જન્મ લઈશ, પણ હવે પછી મનુષ્ય યોનિમાં ક્યારેય નહીં આવીશ. અને એના માટે પછી એ જીવ જ્યારે અહીંયાથી જાય છે તો એ વિશ્વનાથ ગુરુજી કહેતા કે આતંકવાદી તો પણ 100 ગણો હારો કહેવાય. કેમ? કારણ કે એ એક જ વાર શરીરને ઉડાડીને મારી નાખે છે. એ શરીર ગયું સામેવાળા, પછી ભલે પાછું જન્મ એ કદાચ ગમે ત્યાં લેશે, મનુષ્ય યોનિમાં પણ લેશે, પણ ગર્ભપાત કરાવેલું બાળક જન્મારાઓ બગાડીને આવે. એટલે આના કરતાં તો આતંકવાદી તો સારા. ત્યાર પછી લોકોને સમજાણું અને આ પ્રથા પર, એટલે અમારે ત્યાં પણ ગુરુકુળ પર ઘણી બધી ઔષધિઓ અમે આપીએ છીએ. જો અમને ખબર પડે કે આ એબોર્શન કોઈ કરાવ્યું છે તો એના માટે ગુરુકુળની એક પણ દવા ગમે એટલા લાખો રૂપિયા આપતા પણ અમે આપતા નથી, કારણ કે આ અજ્ઞાન માણસને ક્યાં સુધી લઈ જશે એ તો ઋષિઓ જાણે છે. એટલે આવું કોઈ મહેરબાની કરીને આ બાબતે આપણે થોડા જાગૃત થઈએ અને ગર્ભ વિજ્ઞાન પર થોડું કામ કરશે તો બંસારા સમાજને સારી એવી સંપત્તિઓ આપણે પ્રોવાઈડ કરી શકીએ. જો જેને પ્રજા જ ઉત્પન્ન કરવી હોય તો એના માટે કંઈ આ વિજ્ઞાનની જરૂરત નથી. જેને પ્રજા જ ઉત્પન્ન કરવી હોય એના માટે આ વિજ્ઞાન છે જ નહીં. પણ હા, સારી સંતતિ ઊભી કરવી હોય ને એના માટે સંસ્કૃતિ આ ગુરુકુળ હંમેશા ઊભું છે. તમે ખાલી કહેશો ઔષધિ જોઈએ છે અમે પ્રદાન કરશું, સંસ્કાર જોઈએ છે અમે પ્રદાન કરશું, માર્ગદર્શન જોઈએ છે તો અમે પ્રદાન કરશું. તો સારી સંતતિ ઉત્પન્ન કરવી હોય તો એના માટે અમે હંમેશા તત્પર છીએ. અને એવું નહીં કે હવાની વાતો નહીં હોય. તમારે જેવું બાળક જોઈએ છે એવું પ્રદાન કરવાની શક્તિ આ ઋષિઓ પાસે છે ને હતી પણ, ખાલી આપણે એનો ઉપયોગ નથી કર્યો એટલું જ છે. તો અમે હંમેશા તત્પર રહીશું એ બાબતે. તો આવા ઘણા બધા પ્રકલ્પો છે. ખાસ તો અહીંયા અમને આટલો સમય અહીંયા આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. બાકી આ વિષય ઘણો લાંબો છે. વિશ્વનાથ ગુરુજીના અંદરમાં જે મેહુલભાઈ આચાર્ય 14 વર્ષ જેને આ અધ્યયન કર્યું એ પણ વૈદિક પેરેન્ટિંગ, સુવર્ણપ્રાશન, ગર્ભ વિજ્ઞાન આવા બધા કાર્યો કરે છે.
સમય આવે જો જરૂર પડે તો એવા કાર્યક્રમો હશે કરવાના થશે તો પણ અમે કરશું. તો આ રીતે છે આવા 3 સંસ્કારો અમે પોતે પ્રોવાઈડ કરીએ છીએ, આપીએ છીએ. ઘણી સમસ્યા કદાચ કોઈ બહેનોને આવે કે ભાઈઓને કે નાના વડીલો, નાના મોટા છોકરાઓને, તો ગુરુકુળ નિઃશુલ્ક ચિકિત્સા પણ કરે છે. કોઈ પણ ચાર્જ લીધા વગર ફોર્મ ભરી દેવામાં આવે તો ત્યાંથી ઔષધિ લખાઈને પણ આવે છે. એવો એક પ્રકલ્પ છે. એવા કોઈ પણ કાર્યો અમારા જે પણ છે તે નિઃશુલ્ક છે. સુવર્ણપ્રાશન પણ ફ્રીમાં આપીએ છીએ. ગર્ભ સંસ્કાર પણ કોઈને કરવો હોય તો ઓનલાઈન ઘરે બેઠા કરી શકે એવી સુવિધા ઋષિમુનિઓએ શરૂ કરી છે, પ્રોવાઈડ કરે છે. એ રીતે આ બધા પ્રકલ્પો ચાલે છે. તો ખાસ તો હું નેહાબેન, બંટીભાઈ, અમિતભાઈ, હિરેનભાઈ આ દરેકનો આભાર માનું છું કે આ એક પ્લેટફોર્મ આપ્યું. આમાં હજી ઘણું બધું છે પણ સમયના હિસાબે આપણે સમય એટલું બધું ના લઈએ. તેમ છતાં મારાથી ભૂલ થઈ છે, થોડો સમય વધારે લેવા ગયો એ બધા મને માફ કરજો. પણ મને યોગ્ય લાગ્યું એટલે મારે આ શેર કરવાનું મને આવ્યું કે મને